બોલીએ સદગુરુ મહારાજની જય. જય. આપણા જીવનમાં આપણું કર્તવ્ય સારી રીતે બજાવવું, એટલે કર્તવ્ય પરાયણતા હોવી જોઈએ. ગુરુજી આપણને ઘણી વાર કહે કે તમે તમારું કર્તવ્ય સારી રીતે બજાવો. તો એને લગતું દ્રષ્ટાંત છે અને સત્ય હકીકત છે એ કે એક ભાઈ ઈસરોમાં કામ કરતા. ઈસરો જે આપણા અર્જુન બાપાના દીકરા હીરાભાઈ એ કામ કરે છે. પોતે વૈજ્ઞાનિકના આસિસ્ટન્ટ હતા. એટલે એમાં કામ બહુ હોય, કામનું નક્કી ન હોય, ક્યારે છૂટી થાય ને ક્યારે જવાનું નક્કી ન હોય. વૈજ્ઞાનિક પરીક્ષણ કરતા હોય. તો એકવાર એ ભાઈને બાળકોને વેકેશન હતું અને આપણે સિટીમાં કંઈક પ્રદર્શન યોજાવાનું અને કંઈક 5:30 વાગ્યાનો ટાઈમ હતો કે મારે 5:30 વાગે જવું પડશે. એટલે એના ઉપરીને એને કીધું એના જે વડા હોય ને કે ભાઈ મને આજે 5:30 કે જવું છે, મારે આ રીતનું છે. એટલે તો કે કાંઈ વાંધો નહીં. તો પછી એ ભાઈ તો કામે લાગી ગયા. એટલે એ કામે લાગી ગયા પછી એને સમયનું પછી ભાન ન રહ્યું. તો છેક 8:30 એ ઘરે પહોંચ્યા. 1:30 થઈ ગયા. એટલે એ ઘરે પહોંચ્યા ને ત્યારે એની પત્ની એને કે આવકાર આપ્યો, જમી લ્યો છે. તો એના ઘરમાં નજર દોડે તો કે બાળકો એ કે આજે કેમ દેખાતા નથી? તો એ તો તમારા એ કે ઉપરી સાહેબ આવ્યા હતા ને એ કે એ લોકો એને પ્રદર્શન જોવા લઈ ગયા. એટલે એ કર્તવ્ય પરાયણતા કેવી એમ તો તમારું કામ કોઈ બીજા કરી દે. ને એ ઉપરી અધિકારી કોઈ બીજા નહીં પણ આપણા એક સમયના રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ એ ખુદ હતા. એટલે એવું જ આપણે અધ્યાત્મ જગતમાં એવું ઉદાહરણ છે. એટલે નામ તો કદાચ હું ખાચું ખોટું બોલું, સવા બાપાનું લગભગ છે. દેસળ ભગત. હા. તો પ્રમાણ આપે કે એક જાણી લે છે એમ. ગુરુ મહારાજ જાણે બાપા, આપણે શું પ્રૂફ અહીંયા થઈ જાય. એટલે એ દેસળ ભગતનું એવું હતું કે ભાઈ રેલવે સ્ટેશનમાં નોકરી કરતા અને રાતનું એને બધું લખવાનું હોય, આખી રાત એને કરવાનું હોય બધું રેલવે સ્ટેશનમાં. એક વખત એવું થયું કે ભાઈ એને ભજન પ્રેમી તો હતા જ. એક જગ્યાએ વાયક લેવાઈ ગયું કે ભાઈ આવીશું. પછી ખબર પડી કે આજે મારી કે રાતની ડ્યુટી ફરતી હોય. તો એ પછી એને એમ થયું કે હાલો હવે ભજનનું વાયક દેવાઈ ગયું છે તો એ સાચવી રહી. આ તો ઠીક છે, હવે જે થવું છે એ થાય. એ પોતે વયા ગયા ભજનમાં. આખી રાત એણે ભજન કર્યા. એટલે એ આખી રાત રેલવે સ્ટેશનમાં નહોતા. એટલે એ ઘણી વાર થતું હોય. એટલે બીજા અમને શું થાય કે એની ફરિયાદ કરે કે ભાઈ આ ભાઈ કે ઉપરીને ફરિયાદ કરી કે આ ભાઈ કે બરાબર નથી કે એ હાલતા કે ગેરહાજર હોય છે. તો કે વાંધો નહીં. મોકે તે દિવસે એણે એમ કીધું એના ઉપરીએ કે હું આજે કે એને ચક્કર મારી લઈશ. એટલે દેસળ ભગત તો વયા ગયા હતા ભજનમાં, પણ એના ઉપરી અધિકારી જ્યારે આવે ને એ 2-3 વાર એને ચક્કર મારી. પણ એ ત્યારે દેસળ ભગત ત્યાં હાજર હોય. એટલે દેસળ ભગતને સવારે એમ થયું કે હવે ભજન પૂરા થયા કે હવે આપણાથી આ ફરજ નિભાવાતી નથી, એના કરતાં રાજીનામું આપી દે. તો એના ઉપરી અધિકારી પાસે ગયા કે આ લ્યો કે મારું રાજીનામું છે
હવે કે હું આ ફરજ બજાવવા નથી માગતો, કારણ કે મારે આ રીતના ભજન પ્રેમી છું ને હાલતા કે મારે આવું થઈ જાય કે જાઉં છું. અને ગઈકાલે જ હું હતો નહીં. તો કે તમે શું વાત કરો છો? ગઈકાલે હું 3 વખત કે ચક્કર મારવા આવ્યો હતો. બીજા હવે મને કે કીધું હતું કે ભાઈ આ ભાઈ હાજર રહેતા નથી. એટલે 3 વખત આવ્યો હતો ત્યારે 3 વખત તમે હાજર હતા. એટલે ત્યારે દેસલ ભગતને એમ થયું કે આ મારું રૂપ કોણે લીધું, એ ભજન રૂપ કોણે લીધું. એટલે આપણી કર્તવ્ય પ્રમાણતામાં જો આપણે એક લીન થઈ જાય તો આપણું કામ કરવા ભગવાન તૈયાર જ છે. એવું નરસિંહ મહેતાનું હાલતા નહીં, તલીના જ હોય ભજનમાં ધ્યાન મૂકે નહીં. તો એના કેટલા કામ કર્યા છે, પુરાવા છે. હજી એથી આપણે હાવ નજીક જવું હોય તો મયુર બાબુ, અરુણ બાબુ, એ કાંઈક કમાવા તો ક્યાંય જતા નથી, પણ એક નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા એ ભજન એનું મૂકતા નથી. બાપુ કહે હું ધ્યાન ન મૂકું, ગમે એટલા કરોડો રૂપિયા આપું. અને ગુરુજીને ભજનમાં જવું હોય તો કદાચ રાતે 2 વાગે 3 વાગે ગમે આપણે કેટલા કિલોમીટર એ ન જોવું, ભજનમાં જવું. એટલે આપણે સૌથી નજીકનું આ આપણે દ્રષ્ટિ આપણે હોય તો ધ્યાન પડે. બોલીએ સદગુરુ મહારાજની જય. હાલો બેન, હાલો. હાલો,